નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું આજના આ સેશનમાં, જેમાં આપણે વાત કરી રહ્યા છીએ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકાશ સંશ્લેષણ એના માટે પાણીનો અણુ એના વિઘટન છે, પછી એમાંથી મુક્ત થતો વિજાણુ જે છે ક્યાંથી ક્યાં મૂવમેન્ટ કરે છે, એટલે ચક્રીય અચક્રીય વિજાણુ વહન જેવા ટોપિક પણ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. ત્યારબાદ અગત્યનો ટોપિક જે કહી શકાય કેમિઓસ્મોટિક થિયરી જે છે કે ભાઈ એટીપી બને છે તો કેવી રીતે બને છે એની પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો મિત્રો આ બધી ચર્ચા જે છે કમ્પ્લીટ થયા બાદ હવે આપણે ત્યાં સુધી પહોંચીએ છીએ કે જેમાં કહી શકાય કે ભાઈ આ આખી પ્રક્રિયામાં જે આપણે લાસ્ટ જોયું હતું એટીપી અને NADPH જે છે એ બને છે તો એનો ઉપયોગ ક્યાં થાય. એટલે અહીં આજનો આપણો ટોપિક જે છે ટાઇટલ જે છે શું છે તો કે આ જે નિર્માણ પામેલ એટીપી અને એ ઉપરાંત નિર્માણ પામેલ NADPH જે છે ક્યાં ઉપયોગમાં આવે છે. હવે ખરેખર તો મિત્રો એવું છે ક્યાં ઉપયોગમાં આવે એવું નહીં પણ કેવી રીતે ઉપયોગમાં આવે છે ને એ અગત્યનું બનશે. કેમ કે ક્યાં ઉપયોગમાં આવે તો આપણે પહેલા જોઈ લીધું છે કે ભાઈ અહીં નિર્માણ થતા જે પ્રકાશ પ્રક્રિયામાં નિર્માણ થતી નિપજ અંધકાર પ્રક્રિયામાં કામ આવે છે. તો એ તો આપણને ખબર છે સારી રીતે, પણ અહીં અગત્યનું શું થશે તો અહીં આપણા માટે અગત્યનું એ થશે કે ભાઈ કેવી રીતે કઈ જગ્યા ઉપર જે છે એક્ઝેક્ટ એનો ઉપયોગ થશે. ભલે અંધકાર પ્રક્રિયા થાય પણ અંધકાર પ્રક્રિયા કેવી છે એ માહિતી આપણા માટે અગત્યની બનશે. મિત્રો આપણે જોયું કે પ્રકાશ પ્રક્રિયાની નીપજ એટીપી NADPH અને O2 છે. કઈ કઈ નીપજ મળે છે આપણને તો કે એક તો એટીપી મળે છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એક મળે છે NADPH અને O2. તો ઓક્સિજન છે પાણીના અણુના વિઘટનથી ઓક્સિજન છે વાતાવરણમાં બહાર ગુમાવશે ને એના બદલામાં શું લે છે વનસ્પતિ તો O2 ને ગુમાવે અને વનસ્પતિ જે છે એના બદલામાં શું કરે છે તો કે CO2 છે એને શું કરે છે ગ્રહણ કરે છે. બરોબર. અને આ O2 જે ગુમાવે છે એનો સ્ત્રોત કોણ છે તો કે O2 જે ગુમાવે છે એનો સ્ત્રોત આપણને હવે ખબર છે કે ભાઈ H2O નું જે વિઘટન થાય છે પાણીના અણુનું એ સ્ત્રોત છે ઓક્સિજન માટે. બરોબર. તો એ અગત્યનું છે આપણા માટે. અહીંયા એથી વિશેષ વાત કરીએ તો શું કે તેમાંથી ઓક્સિજન જે છે O2 હરિતકણ જે છે એની બહાર પ્રસરણ પામે છે, એટલે કે હરિતકણની બહાર નીકળી જાય છે O2. જ્યારે એટીપી અને NADPH જે છે એનો ઉપયોગ આહાર અથવા તો ચોક્કસ રીતે શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓમાં થાય છે. હવે અહીંયા આહાર અથવા ચોક્કસ રીતે શું કીધું છે શર્કરાનું નિર્માણ કીધું છે. એનો મતલબ આહાર વનસ્પતિનો આહારનું નિર્માણ ગણો અથવા તો પ્રકાશ સંશ્લેષણની નીપજ ગણો કે જે આપણે અંધકાર પ્રક્રિયા હવે શીખવાના છીએ. બરોબર. તો એ શર્કરા બનાવે છે. તો શર્કરા જે છે એનું સંશ્લેષણ કરતી પ્રક્રિયા જે થશે એટલે કે ઇન શોર્ટ શું કહેવાય ને આપણે તો આપણે એવું લખી શકીએ કે એનો ઉપયોગ હવે અંધકાર પ્રક્રિયામાં થશે. અંધકાર પ્રક્રિયા જે થવાની છે બરોબર એમાં જે છે એટીપી અને NADPH આનો ઉપયોગ એમાં થવાનો છે. બરોબર. આ પ્રકાશ સંશ્લેષણના જૈવ સંશ્લેષણ તબક્કો છે. એટલે પ્રકાશ સંશ્લેષણનો આ તબક્કો કેવો થશે જૈવ સંશ્લેષણ. એટલે એક શું કહેવાય અંધકાર તબક્કો કહીએ આપણે તો પણ ચાલે અને બીજું જે કહી શકાય કે ભાઈ જૈવ સંશ્લેષણ તબક્કો કહીએ જૈવ સંશ્લેષણ તો પણ સાચવું છે, એમાં ખોટું કહી શકાતું નથી. બરોબર. કેમ કે જૈવ સંશ્લેષણ જૈવિક અણુ તરીકે શર્કરા જે છે એના અણુનું અહીંયા નિર્માણ થતું જોવા મળે છે. તો એના માટે આપણે ખોટું ના કહી શકીએ, એ પણ સાચું છે. તો જૈવ સંશ્લેષણ તબક્કો કહો તો પણ ચાલશે અને એને જ આપણે જે છે અંધકાર પ્રક્રિયા કહીએ તો પણ એ વ્યાજબી છે, એમાં કંઈ ખોટું નથી. આ પ્રક્રિયા સીધી રીતે જે છે પ્રકાશ પર નિર્ભર હોતી નથી. કેમ? કારણ કે કઈ પ્રક્રિયા છે અંધકાર પ્રક્રિયા છે. મિત્રો પ્રકાશ પ્રક્રિયા જે છે એની સીધી જ કહી શકાય કે અસર જે છે પ્રકાશ ઉપર આધારિત છે. એટલે કે પ્રકાશ પ્રક્રિયા જે છે પ્રકાશ ઉપર આધારિત છે, પણ અંધકાર પ્રક્રિયા છે એ પ્રકાશ પ્રક્રિયાની નીપજ ઉપર આધારિત છે. તો સીધી રીતે પ્રકાશ સાથે એને સીધો સંબંધ નથી પણ પરોક્ષ સંબંધ અથવા તો આડકતરી રીતે સંબંધ છે. એટલે શું કહે છે કે પ્રકાશ પર નિર્ભર હોતી નથી પણ તે CO2 અને H2O ઉપરાંત પ્રકાશ પ્રક્રિયાની ઉત્પાદનો બરોબર એટલે કે નીપજો પર આધારિત હોય છે. એટલે એની અંદર CO2 છે H2O છે ઉપરાંત જે છે એ પ્રકાશ પ્રક્રિયાની જે નીપજ છે કઈ તો કે ATP
અને NADPH પર આધારિત હોય છે. તમને કદાચ એ આશ્ચર્ય થશે કે આવું પરીક્ષણ કેવી રીતે કરી શકાય. તે ખૂબ જ સરળ છે. પ્રકાશની પ્રાપ્યતા અટકાવતા જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડોક સમય સુધી ચાલુ રહે છે, પરંતુ ત્યારબાદ તે બંધ થઈ જાય છે. જો ફરીથી પ્રકાશ આપવામાં આવે તો તે પુનઃ શરૂ થાય છે. એનો મતલબ શું છે મિત્રો? કે આ બાબત જે છે ને ખબર કેમ પડે એનું કારણ છે કે આ પ્રક્રિયા ખરેખર થાય છે ક્યાં? તો આપણે એવું કહીએ કે ભાઈ વનસ્પતિ જે છે એ વનસ્પતિના પર્ણની મધ્યપર્ણ પેશી છે એનો મધ્યપર્ણ પેશી કોષ, અને મધ્યપર્ણ પેશી કોષ જે છે મિત્રો એ કોષની અંદર હરિતકણ, અને હરિતકણ જે આપણે વાત કરીએ તો હરિતકણ જે છે એની અંદર જે છે આ પ્રક્રિયા ખરેખર થાય છે, અને એમાં પણ સમવિભાજન છે કે જે ગ્રાના પટલમય તંત્ર છે એમાં પ્રકાશ પ્રક્રિયા, અને એ પ્રક્રિયાની કંઈક નીપજ મળે, અને એ નીપજ શું મળે છે તો કે ATP અને DPH, બરોબર. અને એનો ઉપયોગ થઈને જે કહી શકાય સ્ટ્રોમા છે, આધારક છે, એની અંદર જે છે અંધકાર પ્રક્રિયા હવે થવાની છે. પણ એ ખબર કેમ પડશે સર આપણને? તો એના માટેનું જે ચોકસાઈથી કહી શકાય કે એ સરળ બાબત શું છે કે પ્રકાશની પ્રાપ્યતા અટકાવતા જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડોક સમય સુધી ચાલુ રહે છે, પરંતુ ત્યારબાદ બંધ થઈ જાય. એનો મતલબ એવો કે પ્રશ્ન કેવો થાય સાહજિક કે જો સર અંધકાર પ્રક્રિયા છે એ પ્રકાશ પ્રક્રિયાની નીપજ ઉપર આધારિત હોય તો એને પ્રકાશની જરૂર ના હોવી જોઈએ, એની નીપજની જરૂર છે. પણ મિત્રો અહીંયા સમજવા જેવું શું છે કે પ્રકાશની પ્રાપ્તિ હોય તો એ પ્રકાશને કારણે પ્રકાશ પ્રક્રિયા થાય, અને જેવી પ્રકાશ પ્રક્રિયા થઈ તો પ્રકાશ પ્રક્રિયાને કારણે જે છે અંધકાર પ્રક્રિયા થશે, કારણ કે પ્રકાશ પ્રક્રિયાની નીપજ મળી. હવે તમે જો એ છોડ જે છે ને પ્રકાશ જે છે એનાથી અવરોધ એટલે કે પ્રકાશથી દૂર રાખો, અંધારામાં મૂકી દો, તો શું થશે? તો થોડોક સમય માટે જૈવ સંશ્લેષણ તબક્કો ચાલુ રહેશે, કારણ કે પ્રકાશની હાજરીમાં જે પ્રકાશ પ્રક્રિયાની નીપજ ઓલરેડી બનેલી છે, દાખલા તરીકે 10 ATP 10 NADPH બનેલા છે, તો એ વપરાઈ ન જાય ત્યાં સુધી જૈવ સંશ્લેષણ તબક્કો ચાલુ રહેશે. અને જેવું ATP અને DPH વપરાઈ જાય તરત જ જૈવ સંશ્લેષણ તબક્કો પૂરો થઈ જશે, એટલે કે બંધ થઈ જશે. તો એ બંધ થવા પાછળનું કારણ શું? પ્રકાશની ગેરહાજરી. તો આમ કહી શકાય કે પ્રકાશની હાજરી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે ખૂબ જ મહત્વની છે. અને જેવો પ્રકાશ આપવામાં આવશે ફરીથી તો આ ચક્ર જે છે એનું પુનઃ શરૂ થઈ જશે, એટલે કે પ્રકાશ સંશ્લેષણ ફરીથી શરૂઆત થઈ જતી જોવા મળે છે. આમ જૈવ સંશ્લેષણને અંધકાર પ્રક્રિયા એટલે કે ડાર્ક રિએક્શન કહેવું શું ખોટું છે? તમારા મિત્રો જોડે તેની ચર્ચા કરો. એટલે કે એને જૈવ સંશ્લેષણ તબક્કો આપણે કહીશું તો પણ એ કેવું છે? સાચું છે, એમાં કંઈ ખોટું નથી. અને એને જો આપણે અંધકાર પ્રક્રિયા જે છે અથવા તો ડાર્ક રિએક્શન આ કહીએ તો પણ સાચું, કારણ કે એ કહી શકાય કે ભાઈ પ્રકાશ ઉપર આધીન નથી, પણ પ્રકાશ પ્રક્રિયાની નીપજો જે છે એની ઉપર આધારિત છે. પણ એને પણ જે છે જો પ્રકાશથી વંચિત કરવામાં આવે તો ઓછા સમયની અંદર જે છે આ ડાર્ક રિએક્શન છે પણ બંધ થઈ જશે, જૈવ સંશ્લેષણ કમ્પ્લીટ થશે નહીં. હવે આગળ જોઈએ મિત્રો તો શું કહે છે કે હવે જોઈએ કે જૈવ સંશ્લેષણ તબક્કામાં ATP અને NADPH નો ઉપયોગ કેવી રીતે થાય છે. જો મેં કીધું ને ક્યાં થાય છે ને પણ કેવી રીતે થાય છે એ આપણા માટે અગત્યનું હોવું જોઈએ. ક્યાં થાય છે તો ખબર છે કે પ્રકાશ પ્રક્રિયાની નીપજ છે એનો ઉપયોગ અંધકાર પ્રક્રિયામાં થાય છે, પણ કેવી રીતે? આપણે પહેલા જોયેલું છે કે H2O ની સાથે CO2 સંકળાઈને CH2O N જે છે અથવા તો શર્કરા જે છે ઉત્પન્ન કરે છે. આવું આપણે આગળ જોઈ ગયા છે, જે સરળ પ્રયોગો જોયા હતા એની અંદર આપણે આ બધું જોયું હતું, હિલ રિએક્શન ને જે કંઈ માહિતી આપણે લીધી છે, બરોબર, એમાં ખ્યાલ છે. વૈજ્ઞાનિકોની ઉત્સુકતાથી તેઓએ એ શોધ્યું કે આ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થાય છે, અથવા તો એ જાણવું જોઈએ કે CO2 છે એનો પ્રક્રિયામાં પ્રવેશ થવાને લીધે અથવા તેનું સ્થાપન થવાને લીધે પહેલી નીપજ કઈ બને છે. એનો મતલબ શું મિત્રો? કે CO2 જે છે એ ખાસ સમજવા જેવું આપણા માટે શું બની જાય જરાક જોઈએ.
માનો કે વનસ્પતિ છે, તો વનસ્પતિની અંદર વિદ્યાર્થી મિત્રો જ્યારે કાર્બન ડાયોક્સાઇડ જે છે આ CO2 જે છે એ દાખલ થાય છે, બરોબર, અને એના બદલામાં જે કહી શકાય કે ભાઈ ઓક્સિજનનો જે અણુ છે, ઓક્સિજનનો અણુ છે એ મુક્ત થાય છે. તો આ CO2 જે છે અંદર તરફ જાય, તો અંદર તરફ જઈ અને એ પ્રથમ કોની સાથે જોડાય, અથવા એ પ્રથમ કઈ નિપજ બનાવે, આ પ્રશ્ન ચિહ્ન છે. તો એ જોવું અગત્યનું છે, કેમ કે જેની સાથે જોડાશે એ નિપજ બનાવશે. ખ્યાલ આવે છે? તો એ પ્રથમ નિપજ જે છે એ કઈ બને છે એ વૈજ્ઞાનિકો માટે ઉત્સુકતાની બાબત થઈ, અને એ લોકોએ જે છે અલગ અલગ પ્રયોગ કરી અને આ બાબતને કમ્પ્લીટ પાર પાડી દીધી, એટલે કે એની સમજણ કમ્પ્લીટ કરી. તો શું કહે છે એના માટે કે ભાઈ દ્વિતીય વિશ્વયુદ્ધ જે છે એ દરમિયાન, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જે છે એના થોડાક સમય પછી, એટલે કે યુદ્ધ જે છે એના થોડાક સમય પછી લાભદાયી ઉપયોગ માટે રેડિયો આઇસોટોપ્સ જે છે એનો ઉપયોગ કરી અને પ્રયત્ન કરાયો હતો, જેમાં અગત્યનું છે મેલ્વિન કેલ્વિનનું કાર્ય વખાણવા લાયક હતું. મેલ્વિન કેલ્વિન જે છે, અને એના જ નામ ઉપરથી હવે જે આપણે ભણવાના છીએ એના આગળ પણ એક વખત મેં એનો ઉલ્લેખ કરી દીધો છે, કેલ્વિન ચક્ર, બરોબર. તો આ જે છે મેલ્વિન કેલ્વિન જે છે એનું કાર્ય ખૂબ અગત્યનું હતું દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના સમયમાં, કે જેણે જે છે રેડિયો આઇસોટોપ્સ જે છે એનો ઉપયોગ કરીને પ્રયત્ન કર્યો હતો. તેઓએ શું કર્યું હતું કે તેઓએ રેડિયો એક્ટિવ C14 કાર્બન જે છે 14 જે છે, બરોબર, એનો ઉપયોગ કરી લીલમાં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો અને સંશોધન કર્યું કે CO2 ના સ્થાપનથી નિપજ તરીકે એક 3 કાર્બન પરમાણુ યુક્ત કાર્બનિક એસિડ ઉત્પન્ન થાય છે. તેની સાથે તેમણે સંપૂર્ણ જૈવ સંશ્લેષણ પરિપથ જે છે એના સંશોધનમાં પણ યોગદાન આપ્યું. હવે મિત્રો એ અગત્યનું શું બનશે, જોજો જરાક. આપણે જોઈએ કે ભાઈ શું હશે રેડિયો આઇસોટોપ્સ, બરોબર. તો એ કેવું થાય છે કે હમણાં જેમ આપણે વાત કરીએ એમ કે ભાઈ ચલો આ વનસ્પતિ છે. હવે આ વનસ્પતિની અંદર જે છે એવું કહેવાય કે ભાઈ કાર્બન જે છે આ CO2 કાર્બન ડાયોક્સાઇડ છે, બરોબર. તો એ જે છે આપણે શું કહી દઈએ એને CO2 નો અણુ. હવે આ અણુ જ્યારે વનસ્પતિમાં અંદર દાખલ થાય તો એ અણુ જે છે એને શું કરી દીધું, રેડિયો લેબલ કરી દીધું, રેડિયો એક્ટિવ કાર્બન છે એનો ઉપયોગ કરીને. એટલે એનો મતલબ શું થાય ખબર છે કે દાખલા તરીકે એક વસ્તુ સમજો, એ ઉદાહરણ આપી સમજાવી દઉં તમને, આગળ પણ ક્યાંક ને ક્યાંક આ મેં ઉલ્લેખ કરેલો હોય પણ રિપીટ કરીએ કે દાખલા તરીકે આ 1 2 3 આવા 3 નાના નાના જે છે ને લોખંડના છરા તમારી જોડે છે બ્લુ કલરના, અને હું તમને 3 બીજા છરા આપું છું કે મારા છરા જે છે તમારી જોડે સાચવું, તમે એને મિક્સ કરી દો છો, ભેગા કરી દો છો. હવે 3 મહિના પછી હું કહું છું કે મેં આપેલા છરા પાછા આપો, તો તમે આમાંથી કોઈ પણ 3 આપવાના, કેમ કે બધાના કલર સરખા છે અને અલગ કરી શકાતા નથી, એટલે એમાંથી તમે જે છે કોઈ પણ 3 મને આપી દેશો, બરોબર. પણ હું કહું ના એવું નહીં, 6 માંથી મારા જે મેં આપેલા ને એ જ મને પાછા જોઈએ. હવે એ તો કેમ સાહેબ ખબર પડે, બધા એક સરખા છે તો ખબર નહીં પડે. પણ એવું બને કે જ્યારે હું તમને જે છે માનો કે તમારા 3 જે છે લોઢા જે છે લોખંડ જે છે એના છરા જે છે નાના નાના, બરોબર, એ તમારા છરાનો જે કલર છે એનાથી હું તમને જે આપું છું એ કલર જે છે મારા છરા જેને અલગ કલરના છે એ અલગ કલરના હશે અને તમને આપું છું, બરોબર. તમે એને મિક્સ કરી દીધા હશે. કદાચ 3 મહિના પછી નહીં મિત્રો, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી પણ હું એમ કહું ને કે મને મેં આપેલા 3 છરા પાછા આપો, તમે તરત જ એ ગોતીને આપશો કે સર આ જે પીળા કલરના હતા એ તમારા હતા અને બ્લુ કલરના મારા હતા. તરત એ જડી જશે. કેમ? કારણ કે આપણે શું કરી દીધું છે એને લેબલ કહેવાય, એટલે કે નિશાન, બરોબર. કોઈ નિશાની હોવી જોઈએ, કોઈ ઇન્ડિકેશન હોવું જોઈએ, કોઈ ટિક માર્ક કરેલું હોય, આપણે કહીએ ને બુકમાં લખી મોસ્ટ આઈએમપી, આપણે ખ્યાલ આવે કે આ અગત્યનું છે, બરોબર. તો અહીં શું કરે છે કે જે કાર્બન અંદર તરફ જાય છે ને એ કાર્બન છે ને શું કરી દીધું, રેડિયો લેબલ કરી દીધું. તો હવે એ કહી શકાય કે રેડિયો એક્ટિવ આઇસોટોપ્સ જે છે એટલા માટે શું થશે, તો આ કાર્બન જ્યાં જ્યાં જોડાશે ને ત્યાં ખબર પડશે કે કાર્બન કોની સાથે જોડાય છે. તો અહીં જોવા શું મળે છે મિત્રો કે કાર્બન જે છે આ કાર્બન એ શું થાય છે તો કે એ કાર્બન 3 કાર્બન યુક્ત રચના જે છે
3 કાર્બન યુક્ત એક રચના જોવા મળે છે, બરોબર, અને એની સાથે જે છે જોડાયેલ જોવા મળે છે. 3 કાર્બન યુક્ત રચના જોજો. તો 3 કાર્બન યુક્ત જે છે એ શું મળે છે તો કે 3 કાર્બન યુક્ત કાર્બનિક એસિડ, 3 કાર્બન પરમાણુ યુક્ત કાર્બનિક એસિડ ઉત્પન્ન થાય છે અને તેની સાથે જ તેમણે સંપૂર્ણ જૈવ સંશ્લેષણ આખો પરિપથ છે અને સંશોધનમાં પણ યોગદાન આપેલું છે. તો હવે ખબર પડે છે કે જે કાર્બન બહારથી અંદર દાખલ કરી કંઈક 3 કાર્બન યુક્ત રચના બને છે એની સાથે જોડાય છે. તો પ્રથમ નિપજ કેવી છે? 3 કાર્બન યુક્ત. આ શું મળે છે? પ્રથમ નિપજ. પણ ક્યારે? તો કે CO2 ના સ્થાપનથી. CO2 નું સ્થાપન થયું એટલે પહેલી નિપજ કઈ મળી ગઈ? 3 કાર્બન યુક્ત મળે છે. યાદ રાખવાનું અગત્યનું છે અહીંયા, બરોબર. આગળ જોઈએ. આમ તેને કેલ્વિન ચક્ર કહેવામાં આવ્યું, કેમ કે કેલ્વિનનું યોગદાન હતું એટલા માટે એને કેલ્વિન ચક્ર તરીકે ઓળખવામાં આવ્યું. સૌ પ્રથમ નિપજ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ તરીકે ઓળખવામાં આવી, અથવા તો ટૂંકમાં તેને PGA 3 કાર્બન યુક્ત તરીકે ઓળખવામાં આવે છે. કેટલા કાર્બન પરમાણુઓ તે ધરાવે છે? એ કેટલા છે તો કે આ એક કાર્બન પરમાણુ, 2, 3. તો 3 કાર્બન યુક્ત રચના છે જેને શું કહી શકાય છે? PGA એટલે કે ફોસ્ફો ગ્લિસરિક એસિડ, બરોબર. આગળ જોઈએ. હવે વૈજ્ઞાનિકોએ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે શું બધી જ વનસ્પતિઓ CO2 જે છે એનું સ્થાપન કર્યા પછી પહેલી નિપજ PGA જ બનાવે છે કે પછી અન્ય વનસ્પતિઓમાં કોઈ બીજી નિપજ છે એનું નિર્માણ થતું હશે? પ્રશ્ન અગત્યનો છે કે અહીંયા નિદર્શન થયું એવું કેલ્વિન દ્વારા કે કાર્બન ડાયોક્સાઇડ જે છે જેવું વનસ્પતિ ગ્રહણ કરે છે તો પહેલી નિપજ 3 કાર્બન યુક્ત બનાવે છે ફોસ્ફોગ્લિસરિક એસિડ, બરોબર, PGA નો અણુ બને છે. પણ શું બધી જ વનસ્પતિની અંદર જે છે આવું થતું હશે? એના માટે વૈજ્ઞાનિકોને પ્રશ્ન ઉત્પન્ન થયો. અને જો કદાચ બધામાં આવું ન થાય તો અલગ વનસ્પતિમાં પહેલી નિપજ કઈ બનતી હશે? PGA સિવાયની, 3 કાર્બન જે છે એના સિવાયની, બરોબર. તો શું કહે છે આગળ? અન્ય વનસ્પતિ સમૂહોમાં વ્યાપક સંશોધન કરવામાં આવ્યું જ્યાં CO2 નું સ્થાપન થયા પછી પહેલી સ્થાયી નિપજ પુનઃ એટલે કે ફરી વખત એક કાર્બનિક એસિડ જ હતો, જેમાં કાર્બનના પરમાણુ કેટલા હતા? 4 હતા. એનો મતલબ હવે જે મળે છે, બરોબર, નિપજ એમાં 1, 2, 3, 4. તો આ જે નિપજ મળે કઈ મળે છે? 4 કાર્બન યુક્ત, બરોબર. તો એનો મતલબ શું થાય કે જે વનસ્પતિ જે છે, અમુક વનસ્પતિ એવી છે જેમાં 3 કાર્બન યુક્ત રચના બને છે. આ 3 કાર્બન યુક્ત, બરોબર, જેને આપણે નામ આપી દીધું છે PGA, બરોબર. તો 4 કાર્બન યુક્ત રચના જે છે એ શું હોઈ શકે છે? એના માટે પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો જોઈએ કાર્બનિક એસિડ જે બને છે, બરોબર, એ કઈ રચના છે? એટલે કે અમુક પ્રકારની વનસ્પતિ છે કે જે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરી અને પહેલી નિપજ 4 કાર્બન યુક્ત બનાવે છે. કેટલી? 4 કાર્બન. તો 4 કાર્બન યુક્ત જે છે નિપજ કઈ છે એ જોવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ 4 કાર્બન યુક્ત એસિડ જે છે એ શું છે? તો એ 4 કાર્બન યુક્ત એસિડ જે જોવા મળે છે તે આ એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડ અથવા તો OAA તરીકે ઓળખવામાં આવ્યો. એટલે જે છે ઓક્ઝેલો એસિટિક એસિડ એટલે કે 4 કાર્બન યુક્ત રચનાની વાત કરે છે, જેમાં 1, 2, 3 અને 4 કાર્બનની રચના છે, જેનું નિપજ સ્વરૂપે મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે કહી શકાય કે ભાઈ આગળ આપણને જોયું તો 3 કાર્બન યુક્ત રચના મળી હતી. તો એ જે 3 કાર્બન યુક્ત રચના જે છે એની આપણે વાત કરીએ તો આ 3 કાર્બન યુક્ત રચના અને 3 કાર્બન યુક્ત રચના 1, 2 અને 3 એને શું કહી દીધું હતું આપણે? તો કે PGA. તો એ જ રીતે અહીંયા જે 4 કાર્બનની રચના મળે છે એને આપણે કહીએ OAA, ઓક્ઝેલો એસિટિક એસિડ. હવે તો એના કારણે મિત્રો અહીંયા એવું સાબિત થાય કે જે વનસ્પતિ છે, જે વનસ્પતિ વાતાવરણમાંથી CO2 ને ગ્રહણ કરે અને ગ્રહણ કરીને પહેલી નિપજ 3 કાર્બન યુક્ત બનાવે, એ વનસ્પતિને કયા સમૂહમાં મૂકશું? C3 વનસ્પતિ. શું કહી શકાય અહીંયા? તો એને આપણે અહીંયા આ જે છે એને કહી શકીએ C3 વનસ્પતિ એટલે C3 પ્લાન્ટ,
બરોબર, C3 પ્લાન્ટ તરીકે ઓળખીએ. અને એવી વનસ્પતિ કે જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને એની પ્રથમ નીપજ 4 કાર્બન યુક્ત બનાવે છે, તો એને આપણે કહી શકીએ અહીંયા કણે C4 પ્લાન્ટ. C4 પ્લાન્ટ તરીકે આપણે લઈ લઈશું. બરોબર, તો આમ જે છે C3 અને C4 એમ બે વનસ્પતિના જૂથ આપણે અહીંયા અલગ અલગ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આગળ આપણે વાત કરીએ તો કે ત્યાર પછીથી એટલે કે આ બાબત ખબર પડી કે 4 કાર્બન યુક્ત કાર્બનિક એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડ છે, ત્યાર પછીથી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2 ના સ્વાંગીકરણ કે પરિપાચન મુખ્ય બે પ્રકારે થાય છે. એને ગ્રહણ કરવાની જે પ્રક્રિયા છે બે પ્રકારે થાય છે એમ કહી શકાય છે. હવે એ બે પ્રકાર કયા કયા છે? તો એવું કહે છે કે ભાઈ જે વનસ્પતિઓમાં CO2 નું સ્થાપન થયા પછી પહેલી નીપજ C3 એટલે કે એસિડ PGA ની હતી, તેમને C3 પરિપથ તરીકે ઓળખવાનું અને C3 વનસ્પતિ તરીકે. જેમની પ્રથમ નીપજ C4 એસિડ હોય અથવા તો ઓક્ઝેલો એસિટિક એસિડ જે છે હતી, તેને C4 પરિપથ તરીકે કહે છે. તો આમ જે છે એ C4 પરિપથ અને C3 પરિપથ. તો અહીં આપણને બે પરિપથ જાણવા મળે છે. આ બંને સમૂહોની વનસ્પતિઓમાં અન્ય આનુષંગિક લાક્ષણિકતાઓ પણ હોય છે, જેની ચર્ચા આપણે પછી એટલે કે આગળ ચેપ્ટરમાં કરવાની. હવે પ્રશ્ન અહીંયા શું આવે છે મિત્રો, કે ચલો આપણે સ્વીકારી લીધું કે નીપજ જે છે એ આપણે શું જોયું છે, નીપજ. ખાસ ધ્યાન આપો અહીંયા કે અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી છે એની ચર્ચા કરી છે નીપજ, કે પ્રથમ નીપજ કઈ બને છે, તો એક નીપજ મળે છે C3 PGA, 3 કાર્બન યુક્ત રચના. બરોબર, અને એ જ રીતે આપણને બીજી નીપજ મળે છે C4. બરોબર, એટલે કે ઓક્ઝેલો એસિટિક એસિડ. એ કેવી રચના છે, 1 2 3 4 કાર્બન યુક્ત. બરોબર, તો આ જે છે એ કાર્બન કેટલા છે, 3, અને અહીં કાર્બન થશે 4. તો આમ 3 કાર્બન ને 4 કાર્બન યુક્ત શું મળે છે, તો આપણે જે ચર્ચા કરી મિત્રો એ શેની કરી છે, નીપજની. શેની ચર્ચા કરી છે, નીપજની. પણ પ્રશ્ન એ છે કે આ તો નીપજ તો મળે છે, ચલો, પણ જે કાર્બન જે છે વનસ્પતિ જે કાર્બનને ગ્રહણ કરે છે, બરોબર, એ કાર્બન છે એનો પ્રાથમિક ગ્રાહક કોણ છે, એટલે કે એને જે કહેવાય ધ પ્રાઇમરી એક્સેપ્ટર ઓફ CO2. તો વનસ્પતિની અંદર વિદ્યાર્થી મિત્રો CO2 છે એની એન્ટ્રી થાય તો આ CO2 ને સ્વીકારે કોણ, એને સ્વીકારનાર કોણ છે, અહીંયા પ્રશ્ન છે. તો એનો મતલબ એને સાથે જોડાવાય અથવા એનો ગ્રાહક કહી શકાય અથવા તો પ્રથમ એને સ્વીકારનાર કહી શકાય. તો અહીંયા જે છે CO2 છે એનો સ્વીકારનાર કોણ છે, તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે, એ હવે આપણે જોવાનું છે. તો જોઈએ કોણ છે એનો સ્વીકારનાર અથવા તો પ્રથમ ગ્રાહક. ચાલો હવે આપણે આપણી જાતને જ પ્રશ્ન પૂછીએ, જેવી રીતે તે વૈજ્ઞાનિકો દ્વારા પૂછાયેલો હતો કે જેઓ અંધકાર પ્રક્રિયાને સમજવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, તે અણુમાં CO2 નું ગ્રહણ એટલે કે સ્થાપન કર્યા પછી કેટલા કાર્બન પરમાણુઓ ધરાવે છે. PGA ના સ્વરૂપમાં 3 કાર્બન પરમાણુઓ ધરાવતો હશે. અગત્યનું છે મિત્રો, વિચારવા જેવું છે. શું કહે છે કે વૈજ્ઞાનિકો દ્વારા જે પૂછવામાં આવેલા પ્રશ્ન હતા ને એવો આપણને પણ પ્રશ્ન થાય આપણી જાતને પૂછવા જોઈએ કે અંધકાર પ્રક્રિયાને સમજવા માટે સંઘર્ષ જે કરતા હતા વૈજ્ઞાનિકો, બરોબર, કે તે અણુમાં જોજો તે અણુમાં CO2 નું ગ્રહણ એટલે કે સ્થાપન કર્યા પછી કેટલા કાર્બન પરમાણુઓ ધરાવે છે. એટલે એનો મતલબ શું છે કે એવું બનતું હશે મિત્રો અહીંયા કે અહીંયા આપણે એક પહેલી કન્ડિશન આપણે લઈએ, ફર્સ્ટ પ્રાયોરિટી એવી લઈએ કે આ વાતાવરણમાંથી CO2 નો અણુ છે, બરોબર. તેવું થતું હશે કે જ્યારે આપણને કહીએ કે ભાઈ આ CO2 છે એ પોતે આ એક CO2 છે એનો કાર્બન છે, આ બીજો CO2 છે, આ ત્રીજો હશે, તો આમ 3 કાર્બન અણુ જે અંદર દાખલ થઈ અને ત્યારબાદ જે છે એવું બનતું હશે કે અહીંયા C3 જે છે અથવા 3 કાર્બન યુક્ત રચના જે કહી શકાય કે ભાઈ PGA જે છે એની બનતી હશે. અને બીજી કન્ડિશન એ જ પ્રમાણે આપણે એક એવી નિહાળીએ કે એવું બનતું હશે કે આ જે કાર્બન પરમાણુ છે એટલે કે CO2 છે એનું ગ્રહણ થઈ
અને આ એક CO2 નો અણુ, આ બીજો CO2 નો અણુ, આ ત્રીજો CO2 નો અણુ, આ ચોથો CO2 નો અણુ. તો શું થયું? 4 કાર્બનયુક્ત રચના થઈ. બરોબર. તો એને કહી શકાય ઓક્ઝેલો એસિટિક એસિડ. તો એવું બનતું હશે કે 4 કાર્બનની રચના થવા માટે કાર્બનિક એસિડ જે બને છે 4 કાર્બનયુક્ત હોય તો 4 અણુ CO2 ના ગ્રહણ થવા જોઈએ, અને 3 કાર્બનયુક્ત હોય તો 3 વખત CO2 અંદર દાખલ થવો જોઈએ. અથવા તો એવું બનતું હશે કે જેમાં CO2 નો અણુ જે છે દાખલ થાય અને એની સાથે જે છે કોઈ અંદર તરફ એનો સ્વીકારનાર અણુ હોય, અને એની સાથે આ CO2 જે છે એનો અણુ જે છે જોડાઈ જાય અને 3 કાર્બનયુક્ત રચના બનાવતો હશે, કે એ જ રીતે 4 કાર્બનયુક્ત રચના બનાવતો હશે. પ્રશ્ન અગત્યનો છે, પણ થોડીક ધીરજ રાખીને જોઈએ હજી આગળ. ખૂબ જ અનઅપેક્ષિત રીતનો અભ્યાસ દર્શાવે છે કે CO2 ગ્રહણ કરનાર અણુ એક 5 કાર્બનયુક્ત કીટોઝ શર્કરા હતી. શું કહે છે? જો એવું કહે છે કે CO2 જ્યારે અંદર આવે છે તેને ગ્રહણ કરનાર જે રચના જે છે એ આ એક કાર્બન, આ બીજો કાર્બન, 3, 4, 5, બરોબર. તો 5 કાર્બનયુક્ત જે છે એ શું છે અહીંયા? તો કે કીટોઝ રચના છે, કીટોઝ શર્કરા છે. તો 5 કાર્બનયુક્ત શું છે? શર્કરા. અને આ શર્કરા શું કરે છે એની સાથે? તો કે બહારથી આવેલ CO2 નો અણુ જે છે આ CO2 એની સાથે જોડાય છે. તો એનો મતલબ એવો થયો કે 5 કાર્બન અહીંયા અને આ એક કાર્બન, તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 6 કાર્બન. તો નિપજ 6 કાર્બનયુક્ત મળવી જોઈએ ને. અહીંયા પણ એક ક્વેશ્ચન માર્ક છે, થોડુંક મગજમાં રાખજો. મેં કીધું થોડીક ધીરજ રાખજો જો શીખવું હોય તો. બરોબર. તો શું કહે છે કે 5 કાર્બનયુક્ત શર્કરા કઈ હતી? તો કે તે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ એટલે કે RUBP હતી. એટલે આ જે 5 કાર્બનયુક્ત અણુ જે છે શું છે? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. બરોબર, RUBP 5 કાર્બનયુક્ત રચના છે. બરોબર. આપણે જે પેન્ટોઝ શર્કરા જોઈ છે, રિબોઝ શર્કરા, ડી રિબોઝ અને આ રિબ્યુલોઝ. બરોબર. તો આમ જે 5 કાર્બનયુક્ત પેન્ટોઝ શર્કરા છે એ કોણ છે? તો કે આ પેન્ટોઝ શર્કરા જે કોણ છે? તો કે CO2 નો ગ્રાહક છે. CO2 સ્વીકારનાર કહી શકાય. શું કહે? CO2 ને સ્વીકારનાર છે. કોણ છે? 5 કાર્બનયુક્ત રચના RUBP એટલે કે 1,5 બાયફોસ્ફેટ, રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ. શું તમારામાંથી કોઈએ આ સંભાવના વિશે વિચાર્યું હતું? ના, આપણને એવું ખબર જ નહોતી, કેમ કે આપણે તેવું જોતા હતા કે 3 કાર્બનયુક્ત રચના હોય તો કદાચ 3 કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરવા પડે, 4 કાર્બનયુક્ત ઓક્ઝાલોએસિટિક એસિડ રચના બને તો કદાચ 4 કાર્બન સ્વીકારવા પડતા હશે. આપણને આ વિશે સચોટ માહિતી ન હતી, પણ અહીંયા આપણને હવે ખ્યાલ આવે છે કે 5 કાર્બનયુક્ત શર્કરા છે કે જે સ્વીકારનાર છે. તો શું કહે છે કે મિત્રો ચિંતા ના કરો, વૈજ્ઞાનિકોએ પણ આ તારણ સુધી પહોંચવા માટે ઘણો સમય લીધો હતો. એટલે કે વૈજ્ઞાનિકોને પણ આવી જે છે કહી શકાય કે અપેક્ષા ન હતી અને પણ આવું વિચાર્યું ન હતું. તેમણે કોઈ નિર્ણય પર પહોંચતા પહેલા ઘણા બધા પ્રયોગો કર્યા હતા. તેઓ એમ પણ માનતા હતા કે પહેલી નિપજ C3 એસિડ હોય તો પ્રાથમિક ગ્રાહક એ 2 કાર્બન વાળો સંયોજક હશે. એટલે એવું વિચાર્યું એમણે કે કદાચ જે છે કે આ 2 કાર્બન યુક્ત આ એક કાર્બન, આ બીજો કાર્બન, તો 2 કાર્બન એ હોય અને એક કાર્બન કયો આવે? તો કે આ CO2 નો બહારથી આ જે આવે છે. તો કેટલા થઈ ગયા? તો 3 કાર્બન યુક્ત. તો એવું કે PGA બનવા માટે કદાચ એવું બને કે 2 કાર્બન અંદર સ્વીકારનાર હોય અને એક CO2 આવે તો 3 કાર્બનયુક્ત રચના બને. તો આ 3 કાર્બનયુક્ત રચના જે છે મિત્રો કઈ બને? તો કે PGA નો અણુ બનતો હશે. આવું વૈજ્ઞાનિકો સ્વીકારતા હતા, તો વિચારતા હતા. બરોબર. પણ અહીં કંઈક અલગ જ નીકળ્યા છે કે ની જે છે તારણ કંઈક અલગ નીકળ્યું. બરોબર. તેઓએ 5 કાર્બન વાળો પદાર્થ અથવા તો સંયોજન RUBP ના સંશોધન પહેલા 2 કાર્બન વાળા સંયોજનને ઓળખવા માટે પ્રયત્ન જે છે એ ઘણા વર્ષો સુધી કર્યા. પણ હવે 2 કાર્બનયુક્ત રચના છે જ નહીં તો મળે નહીં ને, પણ ઘણા વર્ષો સુધી એમનું અનુમાન હતું, તર્ક હતો, ઘણા વર્ષો સુધી પ્રયત્ન ચાલુ રાખ્યા હતા. બરોબર. પણ ખરેખર શું છે? સ્વીકારનાર કોણ છે? 5 કાર્બનયુક્ત રચના. તો આમ વિદ્યાર્થી મિત્રો અહીંયા આજના આ સેશનની અંદર આપણે જે કહી શકાય કે હવે ફાઇનલી એવું કહી શકીએ કે 3 કાર્બનયુક્ત જે છે એ PGA ની રચના આપણને ખબર પડી, 4 કાર્બનયુક્ત જે છે
4 કાર્બન યુક્ત એ શેની રચના ખબર પડી આપણને ઓક્ઝેલો એસિટિક એસિડ બરોબર અને એની સાથે સાથે એવું કહે છે કે CO2 ના ગ્રાહક તરીકે એટલે કે CO2 સ્વીકારનાર CO2 સ્વીકારનાર તરીકે આપણને શું જોવા મળે છે તો કે 5 કાર્બન યુક્ત રચના જે શું છે રિબ્યુલોઝ બાય ફોસ્ફેટ બરોબર જે શું છે તો કે પેન્ટોઝ શર્કરા એટલે કે સુગર બરોબર પેન્ટોઝ શર્કરા છે કે જેને સ્વીકારે છે વૈજ્ઞાનિકોએ જે છે એ 2 કાર્બન યુક્ત શર્કરા જે છે એવું સંયોજન શોધવા માટે ઘણા બધા વર્ષો પ્રયત્ન કર્યા પ્રયોગો કર્યા પણ આવું કોઈ સંયોજન હતું નહીં બરોબર એટલા માટે એ એકણ લાગુ પડતું નથી તો હવે અલ્ટિમેટલી ખબર પડી કે આ 3 કાર્બનની પહેલી નીપજ બને તો પણ ભલે અને 4 કાર્બનની નીપજ બનતી હોય બરોબર તો એમાં જે કહી શકાય કે કાર્બન ડાયોક્સાઇડ દાખલ થાય તો આ કાર્બન ડાયોક્સાઇડને સ્વીકારનાર કોણ છે 5 કાર્બન યુક્ત રચના છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ તો હવે મિત્રો આ 5 કાર્બન જે છે એ એટલે કે આ 1 2 3 4 અને 5 કાર્બન સાથે જ્યારે આપણો જે કહી શકાય કાર્બન ડાયોક્સાઇડ જોડાશે તો પ્રથમ નિપજ જે છે એ 3 કાર્બન યુક્ત બનવી જોઈએ તે નિપજ કેવી રીતે બનતી હશે શું પ્રક્રિયા હશે એના માટે મળીએ નેક્સ્ટ સેશનમાં આજના સેશનમાં અહીં સુધી રાખીએ છીએ નેક્સ્ટ સેશનમાં વળી પાછું આગળનો ટોપિકથી ચેપ્ટર જે છે એને આગળ સમજવાનો પ્રયત્ન કરીશું તો મળીએ નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો વિદ્યાર્થી મિત્રો